મારા વાલા મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે જે આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર દ્વિતીય સત્રની પ્રશ્ન બેંક છે 2025, જે મિત્રો 22/12/2025ના રોજ લેવરાયેલ છે, એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ, હેતુલક્ષી સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો સૌપ્રથમ આપણે અભ્યાસક્રમ જોઈએ કે કયો કયો અભ્યાસક્રમ પૂછાણો છે। તો ઇતિહાસના ચેપ્ટર પૂછાણા છે 5 અને 6, 11, 12, 13, 14 જે ભૂગોળના ચેપ્ટર છે, અને 18, 19, 20, 21 જે આપણા અર્થશાસ્ત્રના ચેપ્ટર આપણને પૂછાણા છે। તો હવે આપણે તેનું વિગતવાર સોલ્યુશન જોઈએ। તો વિભાગ એ જે છે એની અંદર સૌપ્રથમ છે મિત્રો જોડકા જોડવાના છે, ખાસા બધા જોડકા આપેલા છે, આપણે જોઈએ। તો ગણિતશાસ્ત્રના પિતા, તો ગણિતશાસ્ત્રના પિતા કોણ છે? આર્યભટ્ટ। બીજો છે વરાહમિહિર, તો વરાહમિહિરની સામે શું છે? ઓ, તો ઓમાં શું છે? કાલગણના। ત્રીજો છે નાગાર્જુન, આચાર્ય નાગાર્જુન, તો એમાં આવશે જે પારાના ભસ્મની શોધ કરી હતી। ચોથો છે મહર્ષિ પાણિની નહીં પણ મહર્ષિ પતંજલિ, તો એમને યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો। પાંચમો છે ભાસ્કરાચાર્ય, તેમાં મિત્રો સરવાળા અને બાદબાકીનું સંશોધન કર્યું। છઠ્ઠો છે સાલિહોત્રએ કર્યું અશ્વશાસ્ત્રનું। સાતમો છે શકમુનિ, તો શકમુનિએ શાનું કર્યું? તો આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર। આઠમો છે વાત્સ્યાયન, તો એમાં આવશે પી, વાત્સ્યાયનની સામે આવી જશે પી, તો પીની અંદર મિત્રો શું આવશે? કામસૂત્ર। નેક્સ્ટ આગળ જોઈએ। નવમો કોણાર્કનું સૂર્ય મંદિર, એ ક્યાં આવેલું છે? ક્યુ, ઓડિશામાં। પછી છે 10મો ખજુરાહો, તો એ ક્યાં છે? મધ્યપ્રદેશમાં। 11મો છે ધોળાવીરા, તો એ ક્યાં આવેલું છે? કચ્છના ખદીર બેટમાં છે। 12મો છે રાણીની વાવ, તો એ ક્યાં છે? સી, આપણા પાટણ શહેરની અંદર। રુદ્ર મહાલય એ ક્યાં છે? તો આપણે સિદ્ધપુર શહેરની અંદર। બૃહદેશ્વર મંદિર એ ક્યાં છે? એફ, તમિલનાડુની અંદર। પછી છે વિરૂપાક્ષ મંદિર 16મો, તો વિરૂપાક્ષની મંદિરની સામે છે એચ, એટલે કે કર્ણાટકમાં છે। 17મો ફતેપુર સિકરી, તેમાં આવશે મિત્રો જી, ઉત્તર પ્રદેશમાં છે। 18મો છે એલિફન્ટાની ગુફાઓ, તો છે એમ, મહારાષ્ટ્ર। 19મો છે નાગાર્જુન સાગર, તો એ ક્યાં છે? તો એ મિત્રો છે એક્સ, કૃષ્ણા નદી પર। નેક્સ્ટ આગળ જઈએ। ધરો યોજના કઈ નદી પર છે? વાય, ધરો યોજના વાય, સાબરમતી નદી ઉપર। નેક્સ્ટ 21મો જોઈએ કે એલ્યુમિનિયમ કાચી ધાતુ, તેમાં આવશે ડબલ્યુ, બોક્સાઇટ। વિદ્યુતના શું વાહક, તો એમાં આવશે ઝેડ, તાંબુ। પછી જે ભારતમાં સૌપ્રથમ રેલવે, તેની સામે આવશે એસ, જોઈ શકો છો ઈસવીસન 1853માં પુણેથી થાણે વચ્ચે શરૂ થઈ હતી। હવે છે 24મો ઉદારીકરણ, તો એની સામે આવશે ટી, ઉદારીકરણની સામે ટી, ઈસવીસન 1991। નેક્સ્ટ આગળ જોઈએ 25મો છે નાગાલેન્ડ, તો જોઈ શકો છો એની સામે છે યુ, તો આવશે NCF। 26મો છે અસમ, એની સામે આવશે વી, ઉલ્ફા। હવે છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે તાજમહેલ ખાલી જગ્યામાં આવેલો છે, તો આગ્રામાં। ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી, તો આવશે ગોવા। ત્રીજો બાયોગેસના ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ સ્થાને છે, તો આવશે ઉત્તર પ્રદેશ। ચોથો વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે, તો આવશે પ્રથમ। પાંચમો ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌ પ્રથમ તેલ શોધવાના કૂવા ખોદવામાં આવ્યા હતા, તો આવશે અસમમાં। હવે છે વિકલ્પો કે પાટણમાં જોવાલાયક સ્થાપત્યો કયા છે? તો છે રાણીની વાવ ને સહસ્ત્રલિંગ તળાવ, ઓપ્શન નંબર સી। બીજો છે આપેલ ચિત્ર શાનું છે? તો આપેલ ચિત્ર મિત્રો આપણા ઓપ્શન નંબર સી, લાલ કિલ્લાનું છે। ત્રીજો છે ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ જે છે, ઓપ્શન નંબર ડી, હજીરામાં પ્રસ્થાપિત થયો છે। ચોથો છે ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? તો આવશે ઓપ્શન નંબર બી, બેંગ્લોર। પાંચમો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? તો આવશે ઓપ્શન નંબર બી, કેન્દ્ર સરકારની। હવે છે 1-2 વાક્યની અંદર જવાબ આપો। તેમાં છે પહેલો કે ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાનની પદ્ધતિઓ અને જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ, જેને ટેકનોલોજી કહીએ છીએ। બીજો છે શૂન્યની શોધ કયા ગણિતશાસ્ત્રીએ કરી હતી? તો આવશે આર્યભટ્ટે। ત્રીજો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી કયા રસાયણશાસ્ત્રીના ગ્રંથો છે? તો આવશે નાગાર્જુનના। ચોથો છે કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? તો આવશે ઋગ્વેદમાં। પાંચમો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો આવશે દાદાભાઈ નવરોજીએ। છઠ્ઠો ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો આવશે બિહાર। સાતમો ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો આવશે ગોવા।
8મો ગ્રાહકના કોઈપણ 2 અધિકારો જણાવો. તો પહેલો છે સલામતીનો અધિકાર ને બીજો છે માહિતી મેળવવાનો અધિકાર. 9મો છે કે દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે. આર્થિક સમસ્યાઓ કીધી છે તો આવશે ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો અને ભાવ વધારો. 10મો છે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો આવશે હરિયાણામાં. 11મો છે હિમાલયમાં કયું પ્રાણી બોજ વાહક તરીકે ઉપયોગી છે. તો આવશે યાક. 12મો દેશનો સૌથી મોટો રેલમાર્ગ કયો છે. તો આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી. 13મો ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે. તો આવશે કંડલા બંદર. 14મો વિશ્વમાં રેલમાર્ગમાં ભારતનું સ્થાન કેટલામું છે. તો આવશે 4થું સ્થાન છે. આગળ જોઈએ 15મો કે પરિવહન માર્ગમાં ઝડપી અને ખર્ચાળ પરિવહન કયું છે. તો આવશે હવાઈ પરિવહન. 16મો 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે. તો કંડલા બંદર. 17મો વિશ્વ વૃદ્ધ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે. તો આવશે 1 ઓક્ટોબરના દિવસે. 18મો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે. તો અમદાવાદનું કાલુપુર. 19મો અભ્યમ યોજના કોના માટે કામ કરે છે. તો આવશે મહિલાઓ અને અનેક બાળકોની સુરક્ષા માટે. 20મો છે HDIનું પૂરું નામ. તો આવશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંક છે. જોઈ શકો છો તમે. નેક્સ્ટ આગળ વધીએ. હવે ખરા ખોટા વિધાનો ઓળખી બતાવવાના છે. તો જોઈ શકો છો એ પણ તમને સંપૂર્ણ આપેલા છે અહીંયા. આ મિત્રો તમારે જાતે કરવાનું છે. નેક્સ્ટ આગળ છે વિભાગ બી. એની અંદર મિત્રો તમને 2 ગુણના પ્રશ્નો છે. જોઈ શકો છો પ્રશ્નો તમને સંપૂર્ણ આપેલા છે. પહેલો છે ભારતમાં પ્રાચીન કાળથી ધાતુ વિદ્યાનો વ્યવસાયિક જીવનમાં ઉપયોગ થયો છે. આ વિધાન સમજાવો. સંકલ્પના સમજાવો. ચૈત્ય અને વિહાર. પછી જે ખજુરાહોના મંદિરની પરિચય આપો. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક સ્થળોના નામ જણાવો. પ્રાચીન સમયમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન સમજાવો. પર્યટન ઉપયોગથી થતા લાભ જણાવો. તાંબાની ઉપયોગિતા જણાવો. ચૂનાના ઉપયોગો જણાવો. બાયોગેસનો પરિચય આપી ગુજરાતના કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ્સ સ્થપાયા છે તે લખો. વર્તમાન સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. 11મો છે ખનિજ સંરક્ષણ માટેના કોઈપણ 4 ઉપાયો જણાવો. નેક્સ્ટ રેલ માર્ગના કેટલા પ્રકાર છે અને કયા કયા છે. 13મો બહુહેતુક યોજનાઓ જણાવો. 14મો છે વૃષ્ટિ જળ સંચય શા માટે કરવું જોઈએ. 15મો જળ સંકટની સમસ્યા માટેના કારણો કયા કયા છે. 16મો નીચેની સંકલ્પનાઓ આપણે સમજાવવાની છે. જોઈ શકો છો વૃષ્ટિજળ અને પૃષ્ટિજળ. નેક્સ્ટ વિભાગ સી જે છે એ મિત્રો 3 ગુણના દાખલા નહીં પણ પ્રશ્નો છે. પહેલો છે વૈદિક વિદ્યા શલ ચિકિત્સા સમજાવો. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે તે જણાવો. અને વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી આપણી ખૂબ જ મહત્ત્વની છે બોર્ડની પરીક્ષા માટે આપણે આખી તૈયાર કરવાની છે. ટૂંક નોટ લખો વાસ્તુશાસ્ત્ર. પછી નીચે જે ચિત્ર આપેલું છે કુતુબ મિનારનું એના વિશે માહિતી છે. રોજગારી વિનિમય કેન્દ્ર શું કામગીરી કરે છે એ જણાવો. 6થો યોજના વિશે માહિતી આપો. તો છે મિશન મંગલમ, ગ્રામ જ્યોતિ યોજના અને ઇનામ યોજના. ટૂંક નોટ લખો મા અન્નપૂર્ણ યોજના. 8મો છે સંકલ્પનાઓ સમજાવવાની છે. લઘુમતીઓ, અનુસૂચિત જાતિ ને અનુસૂચિત જનજાતિ. 9મો છે તફાવત આપો બળવાખોરી ને આતંકવાદ. 10મો છે આતંકવાદની સામાજિક અસરો જણાવો. 11મો દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ જણાવો. 12મો માનવ વિકાસ આંકનું મહત્ત્વ જણાવો. 13મો બાળ રસીકરણમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે એ જણાવવાનું છે. નેક્સ્ટ વિભાગ ડી જે આપણો લાસ્ટ વિભાગ છે એની અંદર 4 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. પહેલો ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ જણાવો. નેક્સ્ટ મિત્રો જે ચિત્ર આપેલું છે તમને જોઈ શકો છો શેનું છે. શલ્ય ચિકિત્સાનું છે. એના વિશે આપણે માહિતી લખવાની છે. ત્રીજો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન. 4થો પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો. 5મો બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. 6થો વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ સમજાવો. કાયદાના જ્ઞાનની આવશ્યકતા શા માટે છે એ વર્ણવવાની છે. 8મો છે બાળ મજૂરી અટકાવવાની બંધારણીય જોગવાઈઓ વર્ણવો. 9મો છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો વિશે માહિતી આપવાની છે, સમજૂતી આપવાની છે. 10મો છે કે અભ્યમ યોજના શું છે એ સમજાવવાનું છે. નેક્સ્ટ 11મો કે ગરીબી એટલે શું, ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો. 12મો ગરીબી ઉદ્ભવના કારણ જણાવવાના છે. 13મો છે બેરોજગારીનો અર્થ સમજાવી તેના મુખ્ય સ્વરૂપો જણાવો. 14મો બેરોજગારી ઘટાડવાના ઉપાયો. 15મો છે વિશ્વ શ્રમ બજાર. આ બધા જ પ્રશ્નો મિત્રો બોર્ડ માટે ખૂબ જ મોસ્ટ ટાઈમથી થઈ જાય છે, માટે આપણે બધા જ પ્રશ્નો એકવાર વાંચી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું એકમ કસોટીનું હેતુલક્ષી સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો.